કરવાનું હતું, જે કંઈ કરવાનું હતું તે બધું રહી ગયું અને નથી કરવાનું બધું થઈ ગયું. જીવન કરવાનું તો ઘણું કીધું, એ જીવ ન કરવાનું તો ઘણું કીધું. જીવ ન કરવાનું તો ઘણું કીધું. સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું. સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું. એ હવે ધારણ રાખજે હૈયે ધીર, હવે ધારણ રાખજે હૈયે ધીર. એ હવે ધારણ રાખજે હૈયે ધીર, હવે ધારણ રાખજે હૈયે ધીર. ધારણ રાખજે હૈયે ધીર. ને હું અટકી ગયો. એ તમને કહેવાનું નથી, એ બોલવા વાળા એ પોતે પોતાને કહેવાનું. તમે બોલતા તો તમને કહો, હું બોલું એટલે મને કહું. ધારણ રાખજે હૈયે ધીર, હવે ધારણ રાખજે હૈયે ધીર. કેમ અઘરું પડ્યું ને? હે, ગુરુજીએ મને પહેલી વખત કીધું, પહેલી જ વખત કીધું, ન કરે એ કઠોર ન થાય. મેં કીધું ને ઓલું મનની વૃત્તિને પાછી વાળો, એટલે એણે કીધું ઉભા રહ્યો ભારે. એ ભાઈ કોને કયો? એ ભાઈ કોને કયો છે? એટલે આપણને ખબર પડી કે બીજાને કહેવા કરતાં આપણને પોતાને હળવું કરી નાખી. ઓલો વેપારી નહોતો કાચ આપ્યો ગુરુએ, એટલે કે કાચનો આમાં શું ગુણ છે? તમારી સેવા 20 વર્ષ કરીને આવડો કાચનો કટકો, તો કે કાચ નથી, કાચ તું આડો રાખીને જોઈને તારી આંખને માણસને જનાવર નોખા કરી દેશે એવો એ કરામતવાળો કાચ છે. એટલે આણે તો કરામતવાળા કાચને આમ રાખ્યો. જનાવર 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 જનાવર, ઘોડા ગધેડા કૂતરા મીંડણા ભૂંડણા, ચારે બાજુ જનાવર જનાવર, ક્યાંક 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 કોક 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 માણસ દેખાય. એટલે કાચ આઘો લઈ લીધો, વળી સાફ કર્યો, પાછો રાખ્યો તો એનું એ દેખાય જનાવર જનાવર, ક્યાંક 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 કોક 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 માણસ દેખાય. એટલે વેપારીને એક કોટના ખિસ્સામાં કાચ મૂકી દીધો કે હા આવો કિંમતી કાચ છે, બીજાને જોવામાં કેમ બગાડાય, હાલ ને આપણા ઘરનાઓને જોઈ લઈ. સાંભળો છો? એટલે હા, તાલી વગાડવા જેવું હતું. એ જેનો હાથ ખિસ્સામાં પૈસા ગણતો હોય ને કાં નાકમાં હોય, તાલી ન વગાડે. કે આવો કિંમતી કાચ અને પાછો બીજાને જોવામાં. એટલે મોટી બેન એમ કહું છું, જેની તેની જેવી તેવી વાતોમાં સમય બગાડવા કરતાં આપણે આપણી પોતાની આપણી નિસરણીના પગથિયાં ગળીએની કોઈ દી કીડ્યા છે ચડી તો ગયા પગથિયાં, ચડ્યા કેટલા હતા, ઉતર્યા કેટલા હતા. પગથિયેથી જાઓ તો પગથિયેથી ઉતરવાનું, ઠેકડો મારીને જાઓ તો ઠેકડો મારીને ઉતરવાનું, જેવું કરો એવું તરત જ ભરો, એવું બધા કહે છે. આપણે એમાં બહુ જાજો રસ નથી, પણ આ વાત હું એટલા માટે કરું છું કે કિંમતી સમય છે, આવી અણમોલ જિંદગી મળી છે, તો એનો સદુપયોગ ન કરી લઈએ. બીજાને જોવામાં, બીજાની નિંદામાં. હરિભાઈ આવા છે, મિરલાઓ છે, બાપુ આવા છે, એમ કરીને શક્તિઓને સમય બેને એમાં તમે હાવ સાચું કહો, તમે માનજો તો ખોટું તો નહીં, હાવ સાચું માનજો. આજે હોતા હોતા ગોઠવીને વાત કરજો. ખરું બીજાની જેને તેની જેને જોવું એની કંઈક ને કંઈક બહવું પડે. જેને જોવી આંખમાં વાળી ખીજ જ ચડ્યા કરે, જેને જોઈ સારું જ ન લાગે. જેને જોઈએ આ પેટી આમ શું કરતા હશે, પણ તું શું કરે એ તો જો.
આ અમરીકી આમ શું કરતા છે, પણ તું શું કરે એ તો જો. આ એમ કર્યા કરી. આવી મોટી કિંમતીમાં કિંમતી જિંદગીનો આવો ઉપયોગ. એટલે વેપારીના દીકરાએ કીધું કે આવો કિંમતી કાંચ માણસને જનાવરને જુદા પાડી દે. હજી હું પાછો વરું છું. જો માણસ અને જનાવર, આ શરીરમાં શ્વાસ રહે છે, શ્વાસની ભેળા કેટલા મહેમાન રહે છે, કેટલા દેવી દેવતાઓ રહે છે. શ્વાસ ભેળા. ગઈકાલે સવારે 4:45 વાગે મને સપનામાં, કહું તમારે બીતો નથી પણ કહું એમ પૂછું. સપનાની વાતો હાચી ખોટી તમારે નક્કી કરવાનું હોય ને. એટલે સપનામાં ગઈકાલે હતી ને 14 વહેલા 4:45 વાગે સપનામાં મેં તો બધાય મારા અંદર રહેવા દેવતાઓ આવ્યા હતા ને. આંખના દેવતા મારી ભેળા રહેતા હતા. એ કાનૈયા નહીં, ધ્યાન દેજો. આંખના દેવતા મારી ભેળા રહેતા હતા, કાનના દેવતા મારી ભેળા રહેતા હતા, આ વાણીના દેવતા મારી ભેળા રહેતા હતા, કંઠના દેવતાઓ મારી ભેળા રહેતા હતા, આંખના દેવતાઓ મારી ભેળા રહેતા હતા, નાકના ઘ્રાણેન્દ્રીના દેવતાઓ, ગંધ સુગંધની પારખવાળા, એ બધાય દેવી દેવતાઓ મારી ભેળા રહેતા હતા. એટલે એ બધાય કેમ મારાથી બીતા હતા? નાના. મારી સેવા કરતા હતા? નાના. પણ ઓલો શ્વાસ વિશ્વાસના ઘરમાંથી મારી નાભી સુધી મારી પ્રાણ શક્તિએ પકડી લીધો. એટલે એ શ્વાસનો જ કરંટ એવો હતો કે આ બધાય દેવી દેવતા એને મદદ કરતા હતા. બધાય દેવી દેવતાઓ મને જોવું હોય તો તરત જ અંદરથી મને મદદ કરે કે આ તો ઓલો ફલાણા ભાઈ છે, કેમ નથી ઓળખતો, કેટલી વખત ભેળા થયા છે. એમ જોવું હોય તો મદદ કરે, સાંભળવું હોય તો સમજણપૂર્વક સંભળાવીને મદદ કરે, ચાલવું હોય તો મારા પગનું બેલેન્સ સાચવીને મને ચલાવે. કોઈ પણ ક્રિયામાં તમને જવું હોય તો અમે હવે ઓલા એવી રીતે ચોટી પડ્યા છીએ. હવે એવું થવાનું છે ધીરે ધીરે. હું રાહ જોઉં છું. કંટાળાવાળા વાહન હોય તો ઘેરે વયા જાય તો અમને કાંઈ કોઈ પણ પ્રકારની ઓલો વાંધો કે વ્યાધિ નથી. એટલે આ દેવી દેવતાઓને હું તો સવારમાં વહેલો 4:45 વાગે એકને સામિયા કરીને મૂકી આવ્યો. શેરી વળાવે સજ કરું ઘેર આવો, એ મારી શેરીએ પધરાવું, મારી શેરીએ પધરાવું. ભૂલ નહીં, ભૂલ. ભૂલ જેસલ જાડેજાએ જાહેરમાં કરી દીધી, પોતાની ભૂલ કબૂલ કરી નાખી. ભૂલ નહીં, ભૂલ. જાહેરમાં કહી દીધું કે આવું. ઓલાને કહી દીધું સાસતિયાજીને કે તમે મને આપી દે ઘોડી, તલવાર, પણ હું કંઈ સાધુ બ્રાહ્મણ નહોતો ન કરતો. આવત તો તમારે ધોતિયા બોતિયા પહેરીને કે ભિક્ષાન રહી તમારે આંગણે યાચના કરવા આવ્યો છો, મને ઘોડી જોઈએ છે, મને તલવાર જોઈએ છે, મારા ભાભીએ મને આવું કીધું છે. તો એવું નવું નાટક કરત. પણ હું કંઈ સાધુ બ્રાહ્મણ તો નહોતો. હું તો કાયદેસર ચોર હતો. અને ચોર બનવું અઘરામાં અઘરું. ચોર અઘરામાં અઘરું. એટલી સિફતથી કામ કરે ચોર. હાજી એકાગ્રતા. જરાક ડૂબકી મારું છું, જરાક ધ્યાન દીજો. એકાગ્રતા. ચોરી પણ કેવી ચોરી? શ્વાસ ન બોલે, કપડા ન ખખડે, જમીન ઉપર હાલે તો પગ ન બોલે. આહા. ત્રીજે પોરે તસ્કર જાગે, ચોર જાગે. જેસલજીએ ચોરી કરી એનું વર્ણન કર્યું. સમરણ કોદારી લીધી હાથ જેસલજીએ,
સ્મરણ કોદારી લીધી હાથ, જાડેજો હાલ્યા જમિયો નિહાળવા. પ્રથમ કડજો વાળ જાડેજા, પહેલી કરજો વાળ, પછી પાદરના ખેતર ખેડજો. એવું પ્રગટ કર્યું. તોડા દઈએ જેસલજીને પોતાના ચણિયામાં બીજા બધા કપડાનું પોટલું વારી અને માથે મૂક્યું કે નદીએ જઈને આને ધોઈને પાછા વહેલા આવો. એટલે આપણે વિગતવાર વાત કરીએ, વિગતવાર વાત કરીએ. હું રાહ જોઉં છું, મારે વિગતવાર વાત કરવી છે. એ તલપાપડ છે બધાય, અને એ અવસ્થામાં જ આવવું પડે, તલપાપડ થવું પડે. એને એકાગ્રતાથી ચોરી કરવા જનાર એકાગ્રતાથી, આજે પુરુષ અને પ્રકૃતિ એકાગ્રતાથી મળે છે. ગુરુનો શિષ્ય સુરતા અને વચનની એકાગ્રતાથી. સુરતા બોલે, આ બોલે અને આ સાંભળે. અહીંથી આ બોલે, સાંભળવાના ઘરમાં સાંભળવાની ક્રિયા એને ભૂલે નહીં, એને એવી રીતે પકડી લે. સુરતા વચન મેં લીન ભાઈ, લીન ભાઈ, લીન. દરેકને લાગુ નહીં પડે. અભ્યાસી પારખું ગુરુગમવાળા સમજણના ઘરમાં જાગતા હોય એને લાગુ નહીં, એને તો કાળજા વીંધી નાખે. એમ કીધું એક ઠેકાણે, એ મારા સદગુરુ સોના સોડવલ્લા, મારા એ મારા સદગુરુ સોના સોડવલ્લા, મારા એ મારાથી ન લાગે ડાગ, એમાં સદગુરુ ભાલા રોપિયા ભાઈ, સદગુરુ ભાલા, સદગુરુ ભાલા રોપિયા. મન લાગા કલેજા માય, ગુરુ મન ઘાયલ કર ગયા. એ કોકા શરીરમાં રમે છે, ચામડાની આંખું એ જગતને જોવે છે. એ ચામડાની આંખ બીજા ચામડાની આંખને ગમી ગઈ, એકબીજાની આંખો, તો એ લોકો ઘાયલ થઈ જાય છે, એકબીજા માટે મરી જવા તૈયાર થાય છે. આ કઈ બાબત છે? આવું આકર્ષણ શું છે? વાસના આટલી બધી પ્રબળ છે કે ઉપાસનાને તો અંદર પ્રવેશવા જ ન દે. આટલી બધી પ્રબળ છે વાસના. ઉપાસનાને, આરાધનાને, સમજણને, વિવેકને અંદર આવવા જ ન દે. આટલી બધી વાસના બેફામ. આવા જાગતા સમાજમાં જીવીએ છીએ અને સમીક્ષા ન કરી શકીએ કે આ જીવન કેવડું, કઈ રીતે. અરે એક એક સેકન્ડ ગણતા ગણતા માએ આપણના આ શરીરનું સેવન કર્યું છે. એક એક સેકન્ડે સેકન્ડે આપણને સેવ્યા છે. ગમે તે માં કામ કરતી હોય, ગમે તેની સાથે જવાબદારીથી બોલતી હોય, પણ માનો દોર આપણામાં જ હોય કે મારી નાભીમાં કાંઈક છે, કાંઈક છે, કાંઈક છે. તેથી માના પેટ જોવાનો રિવાજ નહોતો. હવે પતનને માર્ગે માના પેટ જોવા સુધી આ
જ્ઞાનમય કોષ વિજ્ઞાનના ઘરમાં વિસ્ફોટ કરી ગયો. માનું પેટ નહોતું જોવાતું. મને ખબર ન હોય કે કોણ છે. ઘાયલ કરીને ગુરુજી નીકળી ગયા. ના 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 ના, એ મને લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા. એ મને લાગ્યા એ મારા તન બીચ દિયો लिखा એ लिखाई सुमिरन चेतन कर गया. એ મારા તન બીચ દિયો लिखाई. વરે સાહેબ વાહ, સાહેબ કબીરજી કહે છે એ મારા સદગુરુ સોના સોડવલ્લા. મારા સદગુરુ એ મારાથી ન લાગે ડાગ. એ મારાથી ન લાગે. સદગુરુ વાલા રો પિયા ભાઈ, મન લાગ્યા કલેજામાં ગુરુ મન ઘાયલ કર ગયા. એ મને મારા તન બીચ દિયો लिखा. નામ 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 તે મારો શ્વાસ છે. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. વિશ્વાસનો શ્વાસ તે હું છું. બહુનામી બહુનામી સચરાચરમાં બોલે છે વચન વચન. એ મારા તન બીચ દિયો लिखा સુમિરન ચેતન કર ગયા. એ મારા એ શ્વાસનો પ્રવાસ તો ચાલુ જ હતો. શ્વાસ આવન જાવન તો કરતો જ તો, પણ ચેતન નહોતો. ખાલી પંપ ભરતો હતો. શરીરનો પંપ ચાલુ હતો, જીવન હતું, પણ ચેતન નહોતો. શ્વાસને લખા ચેતના નહોતી, ચેતન નહોતો. શ્વાસ જીવન હતું, એમાં પંપ મારો એટલે જીવે છે. વેન્ટિલેટર ઉપર રાખો તો 2 મહિના 6 મહિના 12 મહિના જીવાડી શકે. વેન્ટિલેટર પંપ ચાલુ છે, પણ જીવન જીવતું જીવન નથી. સુમિરન ચેતન કર ગયા. સુમિરન ચેતન કર ગયા. મારા સદગુરુ બનિયા બે દિયા. મારી નાડી રે પકડી હાથ મારી. ત્રણ નાળીઓ. એક વાત કે પિત્ત ને કફ. પિત્ત ને કફ ને બોલાવી નહીં, વાયુની નાડીને પકડી
કે આ મનની ગતિમાં આ નાડી લઈ જાય છે. મારી નાડી રે પકડી હાથ, મારી उन नाड़ी में लहर उपजे, નાડી में લહેર ઉપજે. ફર્સ્ટ ક્લાસ ખાવાનું, સ્વાદેન્દ્રિય વાળું, ફર્સ્ટ ક્લાસ સાંભળવાનું, અરે ફર્સ્ટ ક્લાસ જોવાનું, અરે સ્પર્શવાનું, અરે અરે ઉન નાડી में लहर उपजे, નાડી में લહેર ઉપજે. हियो हिलो राखाय गुरु मने ज्ञान दई गया. ए मारो हियो हिलो राखाय ગુરુ મને જ્ઞાન દઈ ગયા. श्री राम जय गुरु राम, શ્રી રામ જય ગુરુ રામ. ए श्री राम जय गुरु राम. શ્રી રામ જય ગુરુ રામ. सुमिरन चेतन कर गया, सुमिरन ચેતન કર ગયા. ए मारा तन बीच दियो लिखाय, सुमिरन चेतन कर गया. ए मारा तन બીચ દિયો લિખા, ચેતન કર ગયા. હે પૃથ્વી, હું પગલા ભરીશ, તમારી ઉપર જ પગલા ભરીશ, પરંતુ મને મારા ગુરુએ આજ્ઞા કરી છે કે શરીર અને શ્વાસ આ બેયને ભેળા રહેવાનું છે. તો કઈ રીતે શ્વાસે શરીરની મર્યાદા સાચવવી અને શરીરે શ્વાસની મર્યાદા સાચવવી? શરીર ને શ્વાસ એક હાવ ખોટું ને એક બિલકુલ સાચું. શ્વાસ સત્ય, શરીર નાશવંત, ગમે ત્યારે ગમે સમયે ઓચિતાનું શરીર દગો દેવાનું દેવાનું દેવાનું. સાંભળો છો? ગોઠે છે નેલ થયા. શરીર તો દગો દેવાનું છે, નાશવંત છે. શ્વાસ છેલ્લા શ્વાસ સુધી શ્વાસનો સંગ કરશો, શ્વાસને જાગૃત કરશો તો છેલ્લા શ્વાસ સુધી તમને છોડશે નહીં. હજી શરીર તો મનોબળને તોડી નાખે, શ્વાસ તો આત્મબળને જગાડે દે. આત્મબળને આત્મબળ જગાડે. એ મોટી બેન, આત્માનું બળ કેવડું છે. આત્મા જે આત્માનું મંથન કરી અને આ રજ ને બૂંદનું પૂતળું તૈયાર. અરે રે રે, આબેહૂબ મારી આકૃતિ મારી મા જેવી, આબેહૂબ મારી આકૃતિ મારા પિતા જેવી. અરે આ કોણ છે મારા શરીરમાં આવી ક્રિયા કરનાર? હુ ઇઝ ધીસ? કોણ? અને કોણ પાછો બીજા પાસે હોય ને મારે ગોતવો હોય તો મુશ્કેલી. મારી પેન્ટ મારા જ પેન્ટમાં, મારા જ શરીરમાં, મારી જ અંદર હું જ અનુભવ કરું ને મને ઓળખાય નહીં. એટલે બધી વાતની મને ખબર પડે. કાચું છે, પાકું છે, ટકોરો મારીને જાણી લઈએ, પરખ કરીને જોઈ લઈએ, બે વાતું કરીને સમજી જાય કે આમાં કાંઈ નથી, વાતું કરી છે એટલું છે, બાકી બીજું અંદર ઉપર લેબલ સારું છે, અંદર માલ કાંઈ ઉપર પેકિંગ સારું છે, લેબલ અમુક અમુક વસ્તુના એવા પેકિંગ જોરદાર આવે. કોઈ વાત આપણાથી તૂટે નહીં. દાંતેથી તોડીએ
ચાકેથી તોડીએ તો માંડ તૂટે, અંદર જોઈએ તો કાંઈ ન રહે. પેકિંગ ઉપર મસ્ત છે, લેબલ સારું લગાડ્યું છે, અંદર માલ કાંઈ નથી. એમ આપણું નથી ને, એવું આપણે એમ વાત કરીએ છીએ કે આ ઉપર લેબલ તો સરસ મનુષ્યનું લગાવ્યું અને અંદર જનાવર તો નથી ને. મારી બોર્ડર અહીંયા સુધીની છે, બોલવાની બોર્ડર અહીંયા સુધીની છે. એના પછીનું બોલવાનું છે એ મહાપુરુષોનું છે, સંતોનું, ગુરુ લોકોનું છે. એ પૃથ્વી હું પગલાં ભરીશ તમારી ઉપર, પરંતુ મારા ગુરુને પૂછી પૂછી પગલાં ભરીશ. પૂછવાની રીત કહું, પૂછવાની એ રીત. હાલતા નર ધરતી ન દુભે, જાગતા જીવથી ડરે.